અમદાવાદના ન્યૂ મણિનગર વિસ્તારમાં મહાનગરપાલિકાની સ્ટ્રોમ વોટર લાઇન નાખવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે એક મજૂરનો મૃત્યુ બાબતે એમ્સ દ્વારા કોન્ટ્રાક્ટર વિચત કન્સ્ટ્રક્શનને નોટિસ આપવામાં આવી છે. કોન્ટ્રાક્ટરના જવાબ આવ્યા બાદ આગામી કાર્યવાહીની વાત કરવામાં આવી છે અને ઘટનાની વિગત એવી છે કે ન્યૂ મણિનગર પાસે સ્ટ્રોમ વોટરની કામગીરી ચાલી રહી હતી ત્યારે મંગળવારે રાતે ભેખડ ધસી પડવાના કારણે એક મજૂર દટાયા હતા અને તેમને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે તેમને મૃત જાહેર કરવામાં આવ્યો હતો અને સૂત્રોનું માનીએ તો કોન્ટ્રાક્ટર દ્વારા જરૂરી સેફટી રાખવામાં આવી નહોતી. એમસીના વિવિધ પ્રોજેક્ટમાં કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે મજૂરોનો જીવ જતા હોય છે ત્યારે તંત્ર આ બાબતે ગંભીરતાથી કાર્યવાહી કરે તે જરૂરી છે. આ મામલે શું કહી રહ્યા છે એડિશનલ સિટી ઇજનેર પૂર્વ ઝોન રાજેશ રાઠવા, તેમને સાંભળો. ખાસ કરીને કઈ રીતની ઘટના હતી, કોન્ટ્રાક્ટર સામે કેવા પ્રકારના પગલાં લેવામાં આવશે? એક મજૂરનું મૃત્યુ થયું. રામોલ હાથીજના વોર્ડમાં આપણે સ્ટ્રોમ વોટર લાઈન નાખવાની કામગીરી ચાલુ હતી. એમાં મેલ લાઈન નાખી દીધી, એમાં જોડાણ કરવાની કામગીરી ચાલુ હતી. રાત્રિ દરમિયાન ખબર 8:30-9ની આસપાસ આપણને ખબર પડી કે આ રીતે થયું છે, બરાબર. એટલે પછી આપણે એને કોન્ટ્રાક્ટરને અને એમને બોલ્યા કે તમારી આ બેદરકારી છે, કામમાં કેમ સેફટી નહીં રાખે, એ આગળની આપણે એને એક નોટિસ આપી છે અને એની આગળ એને 3 દિવસનો ખુલાસો માંગ્યો. શું તમે આના અમે કરી, એના માટે આપણે એને નોટિસ આપી અને ખુલાસો માંગ્યો છે. સાહેબ, સ્થાનિકોનો આક્ષેપ એવો છે કે 6 મહિનાથી ખાડો ખુલ્લો હતો, પરંતુ ગઈકાલ બનાવ બન્યો એટલે રાતોરાત કોર્પોરેશને ખાડો પૂરી દીધો. ના, એ ખાડો 6 મહિનાથી નહીં, પણ આપણે હમણાં જ કામગીરી બધા જોડાણ બધા પતી ગયા. રાત્રે જ ખાડો ખુલ્લો કર્યો હતો અને રાત્રિ દરમિયાન જ એ બનાવ બન્યો હતો. બાકી એ 6 મહિનાનો ખાડો ખુલ્લો હતો નહીં. તો આટલી એક મિનિટ, આ ઘટના બની કે કોન્ટ્રાક્ટર એ કોણ છે અને તો વધારે કાર્યવાહી થશે કે ખાલી ના, કોન્ટ્રાક્ટર છે વિશત કન્સ્ટ્રક્શન છે, એને અમે આગળની જે પગલાં લેવાના થશે અમે લઈશું. સ્ટેપ બાય એનો જે કાગળ આપણે નોટિસ આપી છે એને અમે જે ખુલાસો કરશે એની અમે આગળની કાર્યવાહી કરીશું. 3 મહિનાથી જો કામગીરી સ્થાનિકોનું કહેવું છે કે ચાલતી હતી અને પૂરી નથી થઈ, તો એ બાબતે કોઈ કામગીરી થશે? કારણ કે જે સમય મર્યાદા એમાં પૂરું થયું છે. એ કામગીરી બી આપણી સમય મર્યાદા પૂરી થશે. એ 6 મહિના જે કહે છે લોકો સ્થાનિક, એ 6 મહિના તો નથી થયા. રાત્રે આપણે કામગીરી ચાલતી હોય છે એટલે કે જે કામગીરી પતે પૂરણ કરતા જતા, પણ આ જોડાણનો બાકી હતો, એક રાત્રે જ ખાડો ખુલ્લો કર્યો હતો, એના અનુસંધાને બનાવ બન્યો છે. ઓકે સર. આપે સાંભળ્યા હતા એડિશનલ સિટી ઇજનેર પૂર્વ ઝોનના રાજેશ રાઠવા. તેમના મામલે નિવેદન આપ્યું છે અને જે જવાબદાર કોન્ટ્રાક્ટર છે તેની સામે નોટિસ ફટકારીને કાર્યવાહી હાથ ધરી છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે એનકવરેજ ન્યૂઝ જોતા રહો.